ભલ્યા હા આયો ઓખા ભાઈ લા લા 3 વાગે ચાલાયો છે ઓથી તો ભટક ભટક કરીશ બસ રાખો પૂરો ભરદીશ કશો બે પ્યાસાને સાર પૂરો કર્યો હા તે હવે જો આ ચા બા પીવડાવી કીધું ઓખા ભાઈ ચા બા પીવડાવી ફટાફટ સાર પૂરો કરી દે થોડોક ખાંડ ને એવું મેલ હા ખડી મેલું અને વાસણ તો બાસણ હરખું કરી નાખે પોદરા પોદરા બધા લઈને પાવડે હે હા તે લઈ લો તાણે પછી રોજે રોજ કહેવાનું આપણે હવે આ ચા કીધું આમ ખબર પડવી જોઈએ ચા નો ટાઈમ થઈ ગયો કીધું ચા બા પીવડાવીને જવું ફટાફટ ચા પીને ઈ કામ પેલો પતાય હા ભલે જવું હાલો આ ઓખાનો પણ નકરો કંટાળો હેલો આખો દાડા નકરું કામ દેખા કરે શું કરવાનું કો જલ્દી થઈ થોડું લે 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 મેડી પી લે શું કરવાનું શેઠ નો હવે ઓખાને તો શું કરવાનું કો મારે તો હવે આખો દાડો કેટલું વાસણું કરવાનું કે શું કરવાનું કહો એ મારી નકરી ખા લો શું કરવાનું કહો આ બૈરાનું કામ હોય બેઠા બેઠા પગારે હાલતો નહીં દિવાળીયા કીધું બીજું 2000 રૂપિયા ના હાલે લે તો હવે સાર બાર નાખી દઉં સાર બાર નાખી દઈશ ને સાર બાર નાખી દે ત્યાં ને લાઈલા મને તપાસ કરવા દે યાર શું કરે આ કામ ચોર કરે હે શું અલ્યા એક કડામાં તણે બેસન પાણી પીવરાય શું લે હે આ વરી આ જુઓ પીવરાઈ ને આ સાન ના ફોટા તારે બુધો ચારે આવશે એમ કહું એક કડા થાય તણે બેસને પાણી પણ હવે વખા ભાઈ પીવે એટલું પીવે ને કે હવે માથે તો મને ના નાખું ને કો તો એક કડે ના થાય ને માણસ આ નાખીને જુઓ વરી હજી તો અડધો પૂરો તેમ જ મારી ભેંસું આમ દુબરી પડી ગઈ આમ જોવો ખરા અને શું કરવાનું કહું છું હાલ તો કઈ કેવું નહીં હમણાં તું આ ડાબ બાજુ પછી વાત તારી ને તો વાક થાઉં કંટાળો હેલો હવે શું કરવાનું કહો આટલું કામ કરીએ તો નખરા બોલ કરે તારે હવે તાકે હરું પારું એમને મારે નાખવાનું કહો ઓખા ભાઈ ભેંસાના સારે નાખી દીધી પાણી પીવડાયું બસ તો બધું થઈ ગયું હોય ને હવે પછી તારે જ્યાં જાવું અહીંયા જા મારે તારી કઈ જરૂર છે નહીં પૈસા તો પોહાતો જ નથી તું પણ મહિનાના પૈસા તો આ સડાઈ તો હાલો સના પૈસા જયારે ભેંસ નો પગાર આવે ને તારે લઈ જજે આવું ના હોય કે ભેંસાનો તમે પૂરો વાયદો એમ ના ચાલે ને કો અમારે બધું લાવવાનું નહીં ઈ આવજે રજા 10 દાડા પછી આવજે થઈ જાય તારે 10 દાડા પછી પૈસા લઈ જજે સારું ભલે તારે હેડો નોકરી શોધમાં જવું હે ને કઈ કામ ધંધો હે નહીં હવે આ ગામમાં સાંભળ્યું છે કે ઓખાબા કરીને ને એ તબેલો રાખે અને ભેંસોનું મોટી ઘણી બધી ભેંસો છે બરાબર તો હું પૂછી લઉં કે ઓખાબા કામે રાખશે કે નહીં રાખે ડોહા જય માતાજી જય માતાજી આપણે કઈક ધંધા માટે નહીં કર્યું બરાબર મારે કામ નહીં કશું હવે કામ કરવું એ કામે રાખશો મને છે કામની મારા માણસની જરૂર છે બરાબર પણ રાખું 3 ટાઈમ ખાવું પીવું અને 5000 રૂપિયા પગાર કામ મેં કેવું છે 3 ભેંસો છે સાર પૂરો ને એવું તારે કરવાનું હોય દૂધ ઉભરા પડે ચાલશે મને મારી ભેંસ દુબરી ના પડી જો ટાઈમે એને જોવે ખાવા હા એ તો વાસણ ને એવું બધું તારે કરવું પડશે 5 દાડા તું મારા ભેરો રે મને એવું લાગે અનુકૂળ લાગે કે ના મારા કામ નો હે તો પગાર વધારી દઈશ અને બધું કરી દઈશ એટલે તો તને આપણો તબીલો બતાવી જો
તો બરાબર પગાર તો સમજીને કરજો, કેમ કે મારે બૈરા છોકરા ખાવા વાળા હે, મારે એકલો નહીં, બધાને એકલો હોય તો ખાવા વાંધો પીવા નહીં, હું વાંધો હોય તો વાત ચાલે. સાચી. તું 5 દાડા તું મારા ભેરું કામ કર હા અને અનુકૂળ મને એમ લાગે કે ના બરોબર પુહાય એવો માણસ હે. હા નકે ઓલા હમણાં એક આવ્યો તો ભલ્લીયો કામચોર, હા એને હમણે જ તગડ્યો. પણ આ ત્રણ ભેંસાને તારે હાચવવાની હે, હા બરાબર? હા હા શું કીધું મેં તને હા હા વાત તો હા કે કોઈ જાતની ખામી ભેંસામાં ના આપવી જોઈએ. બરાબર. ટાઈમે સાર પૂરો હે, હા કોઈ ખાણ છે હા એ ટાઈમે તારે ભેંસાને કોઈ દોવાની હે, હા. આ બધું તારી માથે જવાબદારી રહે. બરાબર, એ તો ટાઈમે કામ થઈ જાય, પણ મને પગારે ટાઈમે દેવો પડે છે. તારો ટાઈમે તમ તાર પગાર થઈ જાય હા તો અત્યારે હાલથી ને કામે લાગી જાય. વાસંદુ ની કરી નાખા, પોદરા પડ્યા હે. ભેંસ પોદરા વાળી ના થવી જોઈએ. એ તો તમ તારે ત્રણે ત્રણ ભેંસને નવરાઈ દઈશ હમ અને તેલ થી માલિશ કરી નાખીશ. બસ બરાબર. બરાબર અને મારે એમાં રૂપિયો ઓછો નહીં લઉં. બરોબર. 5,000 કીધો. સાર પૂરો કર હટ. સારું કર દે કામ તારું. સારું સારું. અભી મજા આયેગા. હા મારા હા એક તો દુઃખ નહીં ડોબા વરવાની વાત કરી. મારે તો દુઃખ નતું અને ડોબા આવ્યો ઓલા શીખે વર્યો અને એમાંથી મારે આ કથા મજૂરી કરવી પડે. મારે હવે આવા ધંધા કરવાની લુકડે બગાડવા દેતો નહીં હું, બરાબર. અને આવા મને 5,000 રૂપિયા શું વળે? આવો ધંધો મારે કરવો નહીં, એના કરતા હું બીજું કામકાજ નહીં કરું. આ મારે થાય નહીં ભાઈ, મારે આ શું માંડ્યું હતા ભડા ચેવડા ચેવડા તો પોદરા પડ્યા તે નહીં માંડ તું કામ કરતો કઈ કોઈ તારે હું 2 દાડે ને તારી ખબર રાખું જોઉં કે આયો તારનો કરે છે શું તો કઈ કરતો તો છે નહીં તું કામ. એમને હરમના પગાર લેવા શું તારે? હરમના પગાર નહીં શેઠ, તમે બહુ કચીલા હો. સના કર આટલું બધું કામ કરો તો તમને દેખાતું નહીં? તને પણ ખબર પડવી જોઈએ કે લાયા આપડા પોદરા ને ટહેડી લઈએ, સાર પૂરો કરીએ. ચાંદનો મેં તને અહીંયા ચાંદનું કીધું છે કે ઓલા સાર નાખ દે, પાણી પીવડાવી દે. મારી ભેંસી નો આમ ઓહરી આમ તો જો તો હાવ ચીવી થઈ ગઈ. એટલે આમ સોટલી ખણતો ને આમ લોહી ને એવી ભેંસુ હતી. એના બદલા ભેંસુ તે કરી જ જો નાસી. બધા આવા નવા શીખરા કેટલાક હેડે આવે. તું તારો હવે તું નેહરી જ જા, મારે કોઈ જરૂર નહીં જાય. પણ આવો કટ ના કરતા હોય ને, જો કટ કરો હોય ને એટલે તમારે ડોસી ના રે છોકરા ના રહ્યા. જો કટ ના કરતા હોય તો અત્યારે ભેંસી તમારી સારી તાજી માજી હોય ને મારા હમણાં ભાઠું ઉઠાવવું પડશે. એના કરતા તું રવાના થઈ હેડજે. કચીલો ચાહી ને આવો શીખ્યો પાછો. નેહર મને ખબર નથી કે આ ડોહો આવો કચીલો આવો બાજુ તારા માટે તો ઘરના દરવાજા બંધ થઈ ગયા. કચીલા આ ઘરમાં લુકડા તો લેવા દે પેલા, મારે ત્યાં એવું નહીં. લઈ લે ફટાફટ ઉતાવળ રાખ. લઈ નેહર અને આ બાજુ કોઈ દિવસ લમણો ના વાળતો મારા ઘર બાજુ. આવા નાવા શીખરા કેટલા હેડે આવે. લુકડા ચાકણ હંતાડી દીધા શીખર. મારે તો ચોક ગરક થાય તો ભેંસો જે મારી હવે આ સમયની અંદર કોઈ આલે એમ નહીં કમીને આપણે ન કરતો. પોતે મતતા હોય તો પોતે મથવું નહીં, પાડાજી શરીર કરવું છે, મહેનત કરવી ને બીજા આગળ કરાવી. હાથે મતતા હોય તો મારા બેટાનું હવે કરવું શું? મારે તો હવે આ સમયની અંદર કોઈ આપણે કમી ના લે એવું છે નહીં. કોઈ ગરાક થાય ને તો ભેંસો જ કાઢી નાખવી છે. લે ઓખલા, હા બોલો બોલો. તો હાથી બે જતા રે, તું કચીલો હે તારા ભેગા કોઈ માણસ ટકતા નથી. હવે હાથે કામ કરો અને ભેંસું દેવો અને દૂધના રૂપિયા ગણો આટલા, આંગણા મેં ઢારો ખાટલા, ઉપર પાથરો ગાદલા ને હસ્તી કોમેડી જેવા પાટલા. તમારી પણ હવે શું કરવું તણ? હવે મારા ભેંસો જ ગાડી મિલો ડફાકો જ વચ્ચે. મારા દીકરી મારે જુએ છે ભેંસું બે. ના ના, બે તો પછી કોણ કરવા વાળું છે? એક હાથી રાખું, પણ આપણે ભેંસ લેવી છે ઘરારું. પણ હવે ઘરારું ભેંસ તો હવે એવી વાત તો કોણ કરે? હા ડાયો છે, ડાયાને વાત કરું, કારણ કે એ ગામનો દલાલ છે. એટલે એની પાસે હારી હારી ભેંસું છે જ. ભેંસતા મને હવે એને ભેગો થવા દે. તો આવે હર્યો મારા બેટાનું ચેટ્ટા દાડા ત્યાં શું રાખનાર આયા નહીં. ઘણી દલાલી કરી, હમણાં તો ફૂટ્યા હે પૈસા. હવે કોઈ ભેંસું રાખનારો આવી જાય ને તો મારા કામ થઈ જાય. હમણાં પૈસા ફૂટ્યા હે. ફરતો ફરતો જવું તો ખરો બજાર મેં તો જવું.
બજારમાં જવા દે ને લે, સારું હે તમે તો મજા માં? મજા મેં વિહાજી મજા માં ને? મજા મજા ઘણા દાડા ફેરા થયા. સાચી વાત છે, પણ હવે શું કહું હું હા બોલો ને. કે આપણે ભેંસ રાખવાની છે કરારું હારી. ઘરારું ભેંસ રાખવી હે? ઓય એ ભેંસ તો હે ભાર મેં. તો હેડો બતાડો, આપણે આજે દોરી આવી. ઓખાબાના તા હે ભેંસ, હારામ હારી ભેંસ. એવું એમ ને? હા 2 ભેંસું હે. હા, આપણે એક જ જુએ છે. એવું? ઓય તે કઈ વાંધો નહીં, હેડો હા તે હેડો હેડો. એટલે હેડ આયા. હા તું મને લઈ તો જાય છે, પણ ભેંસ તો હારી છે ને, તો હલવાડતો નહીં મને. અલ્લા, હવે તમને હું હલવાડું? તમે વિચાર તો કરો વિહાજી. નકર આપણે ભેંસ હારી લેવાની છે. પછી ભેંસ ના તમારે કેવા પણ નહીં, ભેંસ નું તમે કેવો જ નહીં વાત મેં. આપણે આ ડાયો દલાલ રહ્યો ને, આ ડાયો દલાલ રહ્યો ને, ગમે ને ભેંસ રખાવે ને એટલે એને મજા જ આવી જાય કે ના, બાકી ડાયા દલાલ ને બધા આખું ગામ મને ગોતે ડાયા દલાલ ને. એવું એમ ને? હા ગોતે કરારું છે ને ભેંસ. કરારું. અને ભેંસ તમે જુઓ ને, હું શું કહું કે આપણે ગાય હોય ને, ગાય હારી તો ગાય લેવાની ગાય હોય. ગાય ભાર મેં તો છે. હું કાયમ દલાલી કરું, થોડું બધું ખબર જ હોય ને, મને કેમ ના ખબર હોય? તો એમ કરો, પેલા આપણે ગાય જોઈ આવી. કઈ જગ્યા ઉપર છે ગાય? કઈ વાંધો નહીં, આ ગાય વખાજી ને લગતા જ છે. એવું? હા તાર ગાય ને સાર નાખવા દે થોડીક, પણ ગાય મારે છે. હાથી જતો રહ્યો હોય અને ગાય મને બાંધવા દેતી નહીં કે છોડવા દેતી નહીં. શંભુજી ની ગાય હે આય. એવું? હા હા તે હેડો અહીંયા હારી હમણાં જ વિયાણી. હમણાં જ વિયાણી એમ ને? આર્યું વાસડું લાગે ને? હારી જો શંભુજી મજા. આવો મજામાં. આવો રામ રામ. શું કહો? આવો. ગરાક લઈને આવ્યો તો શંભુજી. જરાક લઈને આવ્યા એમ? ઓય તમારે ગાય વેચવાની હતી ને, મેં કીધું ગરાક લઈને આવ્યો હું. ગાય તો વેચવાની, 2 ગાયો વેચવાની. આપણે તમને પોહાશે? એક ગાય ની જરૂર છે, એટલે આ રહી આપણે ધોરી ગાય રહી, એને શું કિંમત છે? એના લાખ રૂપિયા. એટલે આ ગાડા થઈ ગયા શું? ગાયના લાખ લાખ રાતની રૂપિયા ગાય હોય? લેવી હોય તો 1,25,000. એટલે આ એટલા બધા ભાવ હોય, ભેંસાના એટલા હોતા નહીં. શરમ આ ગાય આપી તો હોય જો તમને. દૂધણી ગાય છે, આમ તમે જોવો તો તમને ખબર પડે. હા તે પણ દૂધણી જ હોય, એ તો લાખ રૂપિયાની તો પણ કે બાકડી ના હોય. હવે તમારે ગાય લેવાની જ છે ને? વિહાજી, લેવાની જ મારી છે. વાત સાંભળો વિહાજી, શાંતિ રાખો, ઉતાવળ ના થાઓ, મારો ભાઈબંધ જ છે. પણ શાંતિ ચાહીને રાખે. આ અંદર ધબકારા વધી ગયા. 1 લાખ રૂપિયા ગાય ના ઘેરા દેવ. ભેંસના ઓલો કેટલો ગયા છે એમ કહું? શાંતિ રાખો શંભુજી, થોડાક સમજીને કરો. આટલા બધા ના હોય, સમજીને કરો. અને એ આપણો મિત્ર જ છે. અહીં તમારે ગાય લેવી હોય તો સમજીને કિંમત કરી દઈએ વળી. બોલો. 10,000 ઓછા આપજો. 10,000 20,000 કઈ ઓછા નહીં. હું શું કહું, તમે એમ કોણ કે લાખ માં 10 ઓછા કરીએ તો 90,000 રૂપિયા થાય. હા, 90,000. એટલા બધા હોય. ગાય નું વાસણું તો જો કેવું રૂપારું, આમ જો, આમ જો તે રૂપારું તો હે. ઓલે આ જો ગાય નું વાસણું જો કેવું સારું. અને વાસણું ગાય ની તમારી વાહે આવતી મસ્ત ગાય જો કેવો હે. 60,000 આપજો ને તમારે જોતી હોય તો. 60 કઈ નહીં. હું તો એમ કહું કે તમારે દેવું હોય ને તો 25,000 મેં હું તો આપું. 25,000 માં તો આ ગાય ના પોદરા ના આવે ભાઈ, વાસણ કરવા રહી જાય. જવા દો, તો મારે જોતી નહીં આવી ગાયો. ના 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 ના, એ આવા અંદર ગાયના લાખ લાખ રૂપિયા હોય. 25,000 હા હોય. આવા દલાલ હો તમે? ખબર પડે તમને? લાખ રૂપિયા ક્યાં ગાયના? એટલે તમે આ ગાયું રાખવા કે તમે ખાલી ફરવા જ આવ્યા હો? ફરવાની હે, પણ કઈક માપે કિંમત કેવાય ને. 50,000 તો બરાબર હે. હવે તમારે લાખ લાખ રૂપિયા કે ના, ગાય નહીં રાખવી. તો એનો ભેંસ બતાવી દો ને તમારે ઈચ્છા હોય તો. તે ઓલા ગાયના લાખ રૂપિયા કીધા, ભેંસ વાળો કેટલા કે? હું તો એ મને હેડ ચડી ગઈ. તમને પોહાય તો રાખવાની, ના પોહાય તો નહીં રાખવાની. હું હારા અને 12 રૂપિયા આલજો ખાલી. એટલે ઈ 200 મારે દેવાના? બસ, એ તો હું તો બધાયના લઉં કે તમારા થોડા લઉં એકના. હા તે હારું હેડો, કઈ બધાયના વાત લઉં નહીં. હું. તમને રાજી આ કરજો. ડાયો દલાલ હે. વાંધો નહીં, હેડો. હેડો તાર દેખાડું. સારું ઘર હે એમનું? હા રહ્યું છે એમનું ઘર. બરાબર. અરે વખત શેઠ હે? ચંપો ખબા મજામાં ચંપો ને? ભગત. હા ખબા. શું કહો, શાંતિ? બેહો. બેસીએ તો ખરા, પણ હું શું કહું? બેહો. કરો, વાત કરો કઈ. હવે વખાબા હું શું કહેતો હતો, તમે નતા કહેતા કે મારે ભેંસું કાઢ નાખવી છે? તે આમ વિહાજી આમ આવ્યા તા ફરતા તે મેં ભારી ગયો તો તે કે વિહાજી કે મારે ભેંસું રાખવી છે. મેં તું હેડો તાર વખાજી નતા, વખાબા નતા કહું એ કે કઈ વાંધો નહીં, હેડો ત્યાં જઈને હવે તમારે જે વાત કરવી કરી નાખો. તમારે કિંમત હોય, જે હોય. હાલત બતાવી દો હેડો. તો હેડો દેખાડો, હેડો. મારે મોડું થાય હજી તો. અને હારી હોય તો આપણે લેતા જ જવાની છે. હારવાર દોતું જ જવાનું. તમને ગમે તો લઈ જવાની. કિંમત ને કઈ ઓછું થાય નહીં. હા, પણ તમે પેલા ભેંસ તો બતાડો. બતાવો તો ખરા, બતાયા વગર તમે કિંમત કરો છો. હેડો
મોરતો અને ભેંસું મારતી તો નહીં ને ભઈલા આ મારે હોજી છે હાવ આમ ભલા છોકરા દોઈ લે ને એમ જાણે આમ જો પોટલી ખણી તો લોહીને આમ લોહી ફૂટે એવી ભેંસું છે ભેંસું કાજુ બદામ ખવરાયા પણ ભેંસાને કાજુ બદામ ખવડાવો મેં પોતે નહીં ખાધા ને ભેંસાના કાજુ બદામ ખવરાયા જબર કહેવાય તમે તો તો વિહાજી હા આ તો અમારે ઓખાબા જાણે કાયમ હારું ખવરાયું હે એમની હારું ખાતું હે અને ભેંસાની હારું ખવરાયું હે હા તે કઈ વાંધો નહીં પોટલી ખણો તો લોહીની ટીસ્યુ ફૂટે મારતી નહીં ને હા મારે ના ભગત તો એમ કરો ચાલ ત્યાં ઓખાજી હા, બોલો બોલો હવે શું કિંમત શું લેવાની તમારાની 1 લાખ રૂપિયા લેવાના હે 1 લાખ રૂપિયા ભેંસને 1 લાખ રૂપિયા પણ આપણે એક જ જોઈએ ભેંસ બરાબર ખાલી મારી ભેંસને 100 ગ્રામ ગોળ મિલો ને 100 ગ્રામ હા 100 ગ્રામ તમે દોઈ લો ને ભેંસ એવું હા તો કઈ વાંધો નહીં એમ કરો આપણે એક ભેંસ લઈ જવાની હે હારી હવે એના સમજીને કરી નાખો ભાવ તેર તો ફેટ આવે હે 13 ફેટ આવે ફેટ. હા વિહાજી હો આ વાત સાચી હે બાની વાત સાચી હે એમ હા હા તે કઈ વાંધો નહીં તો આપણે લઈ જઈએ આ ભેંસ ને કોણે? તમને તેર ખબર? ફેટ આવે ને એક ભેંસ કેટલું દૂધ આલે તમને ખબર હે 32 લીટર તો દૂધ આલે એક ભેંસ 32 લીટર 32 લીટર પણ આ તો હું કંટાળ્યો છું કે નથી મારે બૈરક નહીં મારે છોકરા હા કોઈ હે નહીં મને કોઈ દાડિયા રહ્યા ને આ ભાઈ નોકરો કોઈ કમી નાલતા નતા 2 નોકર તમે છૂટા કર્યા બરાબર હવે મારે એમ થાતું નહીં આ ગેડ પણ આવી ગયું પેલા આ ઉંમર પ્રમાણે કઈ કામ થાતું નહીં તો હવે મેં કોઈ લાઈન ભેંસું જ કાઢી નાખું સસ્તી તો સસ્તી તો એમ કરો આરી ભેંસ મને ગમે ઓલીની તો આંસુ ફગીલી છે ભલે ફગેલી રહી એ તો એની આદત એવી છે રંગ બદલવાની વાસનો ઓખાબા બોલ બોલ આયા વાત કહું આયા આવો ને મારું શું કહેવું? 1 રૂપિયો ઓછો નહીં કરવાનો હા 2000 રૂપિયા મને દેવા પડશે કઈ વાંધો નહીં હું તને રાજી રાજી કરી દઈશ બસ સાચી ને હા રાજી કરી હા, દઈશ તો બરાબર ત્રણ આ તો ઓખાની ભેંસો ઓખો પોતે ભૂસો રહીને ભેંસાને ભૂસી નહીં રાખતો કાજુ બદામ થયો તો મેં મારી ભેંસાને હે ભાઈ ખવડાવ્યું નહીં શું કે ભાવ શું કર્યા હવે લાખ રૂપિયા કે સિલ્લા હા તે કઈક ઓછું કરાવો લાખ રૂપિયા હોય આયા આવો જોજો શું આ થોડોક નવા હે ને એટલે થોડોક સેટા રહેજો હો. મને જો 5-10 હજાર રૂપિયા ઓછા કરાવું ખરો બરાબર હા 5-10 હજાર ઓછા કરાવું પણ મને 5000 રૂપિયા આલો તો હા તે કઈ વાંધો નહીં અહીંયા કણ વળી લાખ મેં હિને 25 ઓછા કરે 5 તને દઈ દઉં એમ ને હો હા વેડો વાકા બને તું કાયમ મનાવું માની જા મારા કીધું બોલો ભગત કેટલામાં દેવાની હવે કીધું ને લાખ में રૂપિયા ઓછો નહીં લખે સમજાવો ને ભેંસું ફરતા ગામ में ઓકાનું નામ છે કે ચિયો ઓકો કે રતનપરા વાળો ઓકો હવે મારી વાત અઘરો વખાબા આ બાજુ આવો તમે મારી આ બાજુ વાત આવો સાંભળો, શાંતિ બાબા. રાખો અને કઈ સમજાવો અને હવે વિહાજી તમે વાત સાંભળો મારી હવે મારું એવું કેવું હે હમ. કે તમે કાઢી નાખું તમારા કોઈ મજૂર રહેતું નહીં કામ કરતું નહીં અને હવે તમારા એને કઈ થાય એવું નહીં ઉંમર તમારી થઈ ગઈ છે એટલે એક કામ કરો તમે લાખ કીધા ને હમ. 10-15 હજાર ઓછા કરી નાખો જાઓ દડો 85 રાખો બસ 85 રાખો આ તો હવે. તારી શરમ રાખો બરાબર હા કે 10 ઓછા હાલજે જાવા દે ને માથાકૂટ મેલો હવે 15 કરો ને હવે ઓખાબા 15 રાખો બરાબર છે 15 કરો બરાબર અલ્યા પણ નહીં પોહાતો ભેંસ તો જો તો કચકડા જેવી ભેંસ હવે કચકડા જેવી તમે લગતે જઈને ખાલી જુઓ ભગત પણ તમે આ ભેંસ તમે લગતે જઈને ખાલી જુઓ તમને ખબર પડે પણ તમે કચકડાની કો આ દુવા તો હાલશે ને કચકડાની ભેંસ દુવા હાલે તમે દોવાની વાત કરો ફરતા ગામ વાળા જોવા આવે છે તમે દોવાની વાત કરો તો કઈ વાંધો નહીં ભાઈ એ 90 ફાઇનલ કરો ને હેડો ને લઈ જઈએ આને આ વડો ઓખાબા 90,000 આલે ફાઇનલ બસ બરાબર નરેન્દ્ર મોદી ઉધી આવી ગયા ભેંસ જોવા માટે चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह એમ કરો પૈસા હપ્તે હપ્તે આ લઈશ તો નહીં મેર પડે મારી પર વિશ્વાસ રાખો મારી વાત કેટલા રોકડા તમે અત્યારે આ લઈને આવ્યા હો અત્યારે 50 લે બીજા હપ્તા કરી નાખવી કઈ વાંધોની જવાબદારી મારી રહે આ ડાયલરની જવાબદારી ડાયલો મારે દલાલ 12 તારીખે પૈસા જોવે 12મા મહિનાની 1લી તારીખે હાલશો હા તે વાંધો નહીં હારું કઈ બરાબર. વાંધો નહીં હાલો 50,000 ગણી દોડો દહીં હા તે વાંધો નહીં હેડો હારું પેલા ડાયા હાઉ ભેંસ તો હારી આ થાય હો તાજી ડાયો દલાલ રહ્યો ને ભેંસ જ્યાં રખાવે ને તો હા. હોજી જ રખાવે ભેંસ તો હોના જેવી છે ભેંસ તો બકરી જેવી બકરીની કદ દોડ લો ને તમે ગમે આમ એટલે પણ બકરીના ફેટ ઓછા આવે તું હરખું કે ના, તેર ફેટ ડાયા ઓલા વિહાજી મારું નામ છે શું ભૂલી જાઓ ભલા માણા લા વિહાજી
આ ઓખાબાની ભેંસુ હે ઓખાબાની. હા તે હારું હેડો આને લઈ લઈએ. ફેટ આવે હાને. હા તે હારું હેડો. એટલે આ ભેંસ ને તો થાય લાયો ને મહિનો થઈ ગયો હોય અને હું જતો રહ્યો તો બહાર ઘરના ને હોપીને ગયો તો લાય તો હવે ભેંસ તો જોવા જવું કેવી છે તાજી થઈ છે કે ઓહરી ગઈ છે. અરે 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 અરે. તો હું ભેંસ તો ભૂલી લાયો તો ના તો કારી થઈ ગઈ છે. હવે શું કરવાનું ડાયા એમની મને છેતર્યો છે. હવે અને ભૂરી ભેંસ નું કારું તો પાડું આવ્યું. લાયો તારે ભૂરી હતી ને આનો તો કલર ઉડી ગયો. મને એવું લાગે ધોરો કલર કરીને આવ્યો છે આમની. ડાયા ને લાય પાછો બોલાવું. લા ડાયા, એ ડાયા આઈએ. શું વિહાજી રાડું કરો હકો? તમે અમને છેતર્યા આલ્યા. લા ભલા માણા હું છેતરતો છું. હા આપણે ભેંસ દલાલ કોઈને છેતર્યા નહીં. આપણે ભેંસ ભૂરી લાયા હતા ને આ કલર કેમ ઉડી ગયો આનો? તમારા ઘરે આવીને કલર બદલી ગયો હે. તો હવે આ ચાલશે નહીં મારે ભેંસ જોતી નહીં ભાઈ બોલા શેઠ ને કહો કે આ ભેંસ લઈ જાઓ. આ 100 ગ્રામ ગોરા દુવા દે હારું કેવાક નહીં? 100 ગરમ ગોરે દુવા દે. તો તમને દુઈ જ નહીં. અમે તો કોથરા ખાલી કરી નાખ્યા ખોડના. તમે તો ગાંડા કહેવાય લો. દુવો તમે 100 ગરમ ગોરે દુવો જી. અલ્યા ઓખાબાઈ હા કરે નહીં અડવા દે 100 ગરમ ગોરે. 100 ગ્રામ ગોર મે દુઈ હે તો આપણે નજરે નહીં જોયું. ના ચેક કરો ચેક કરો. લાવો ગોલ લાવો ને. રહું લેતા હું. ડાયા હો એ આ કલર ઉડી જીલી આપણે હવે ગમતી નહીં બરાબર. આને દિયા હેડો મારે તો ભૂરી ભેંસ જોવે એ કારી નહીં જોતી. તો 90 રાશિ હે ને હોવે 40 કપી જા હે. એ મોટું હોય છે 90 ને હમણાં લમણાની છોડી તો 3 ગામ જઈને પડીશ. મારે તો આ દલાલી એટલે દલાલી. દલાલી હોય બલાલી હોય કઈ નહીં 5000 રૂપિયા કટી જાય કાલી કપી જાય એના કલર ઉડી ગયા એના બરાબર. 85000 એ શેઠ ને કહેજે ને એક જ લાકડીએ ભોડું ફોડ નાખે એનું. લઈ લો ભેંસ હેડો. હેડો એટલે ખોડના કોથરા ખાઈ જાય અને દુવત હાલતી નહીં. તો હેડો આપણે જઈએ અને રોજ પાછી આલી આવી. સાથે પાછી દીધી હોય આટલા ખોર ખાઈ જાય તમારે શું લેવાનું? આમે 90000 રૂપિયા આયા તો ગાના બી જાય 5000 રૂપિયા સડી ગયા હે ખોર વાળાના. હો ગ્રામે દુઈ નાખતા ખબર હે ને. હા તે હેડો ઓખા બાલક છે તમારા. હેડો તમારા એ ઓખાને સમજાઈ દેજો નકે ઓખો થઈ જાય નોખો હમણે પછી. અહીંયા જઈને ઓખો કરતા નહીં ને કે ફાટા ફેરા ભોય પડશે. ઈ તો હમણે કોણ પડશે તો હમણે ખબર. હા તે જો એ શેઠ સમજો. લે અમે હમણાં કાને થોડુંક આપ્યું તમે ઓખો કરતા હતા. તો ઓખો તો એ ઓખો નામ તમારા બાય રાખ્યું તો ઓખો જ કે ને શું ઓખા કરો ભાઈ બોલો આખા રતનપરામાં ઓખા ભાઈ કરે આખા ફરતા ગામડા વાળા મને. તમે મને છેતર્યો બરાબર. મારે હવે ભેંસ જોતી નહીં. ચમ લ્યા ભલા મોણા ચમ છેતર્યો એટલે એ ભેંસ હવે ખોરના કોથરા ખાઈ ગઈ 5000 રૂપિયા મારે ઓલા ખોર વાળાને સડી ગયા હે. 95000 માં પડી તમારી ભેંસ. અલ્લા હેડો હો ગરમે ભેંસ દોઈ લો ને તમે. હા દોઈ લો કેવી રીતે દોઈ લો 100 ગરમ ને હેડો જી. ખબર ગોલ લીધો તમારે. આ ભૂરી બોલ લીધા આવજે. આ ભૂરી તો મોરે જ ભી મારતી નહીં ને. ના મારે ભલા મોણા એ આ રીજો તમારી ભેંસ તો તમારા પેલા એ અમે ભેંસ ને તમારા વાળામાં બાંધી ગયા છે બરાબર. એટલે હો ગરમ ગોરે તમે દોઈ લો ને ભલા મોણા શું વાત કરો તમે? શી રીત? આ ગોર મેલો પૂરું બરમ 100 ગ્રામ ગોરે દોવા મંડો હવે બેસી જાઓ. એવું એમ? હા આ તો ઓખાબાની બુદ્ધિ. તાણે તે પણ આ તમે 100 ગરમ ગોળ તો આખા દોડીએ સોંપડ્યો લ્યા. તો પછી શું હોય તો હવે તો જ મેળ આવે ને. અમે તો તારું તો દુઓ જે ચીરી દુવા દે દુઓ. દેહો તમને આપ જોવું હોય તો દેહો. ના પહેલા ના 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 તમને વિશ્વાસ ના આવતો અરે તે તમને પાટું બાટું પૂછ્યું બોલે હતું. તો મારે શું કરવા? ના કઈ કરે જોઈ લે. એલા ઉલે લા આપડા તો કઈ નથી સટકતી આવી. એ આ તમ હવે મારે તમારી ભેંસ જોતી નહીં બરાબર. ભેંસ ભલે હોય આય અને મને મારા 90000 પાછા આલો. હવે કઈ ના આવે ભલા માણસ જાય ગયો દલાલ જાય જાય સમજા કે કામ ને. હવે મારી વાત સાંભળો 90000 તો આવે નહીં પાછા બરાબર. હા આ રાખ્યા 4 મહિના ભેંસ રાશી તમે જાણે એટલે એમ કરો 40 કાપી નાખો ને 50 હાલો. આ ભેંસ ની હાલત બગાડી નથી ભલા માણસ તમે ભેંસ ની હાલત બગાડી નાખી છે. એ હું કઈ ના જાણું ભાઈ ગાના એ 10000 ની તો સાર ખાઈ ગઈ છે 4 મહિના. હું શું કરું કહો હવે તો તમારે તો બે ને સમજવાનું સમજો કઈ. મારે કઈ કરવાનું નહીં તમારે જે થાય કરી નાખો જો. લઈ લો હું તને ના. છોડીશ નહીં જો મારા 90000 ગયા તો ઓકે, જો. તને મારી નાખી જાનતી. ના હવે હું એમ કરો 50 લઈ લો 50 લઈ લો ને 50 લઈ લો. 50 ની મારા 90 પાછા આલાય. ખબા આમ તમે જુઓ હવે શું કરવાનું અમે. હવે હું શું કહું મેલો માથાકોટ તમે બે માથાકોટ ના કરશો હા અને 40 આલ દઉં હું અને લઈને મંડો ભાગવા. હવે 40 લઈ લો ને.
મેં કે બધી કોરી રહે હો એ તો 50 તારી આગળ લેવાનો હું, એ 40 ભલે મને આલે. મને 5000 દલાલું આલ્યું હન તો મારી લગતે લેવું એ તો તારી લગતે જ લેવાના હોય 90,000 એ રૂપિયા. તમારે કકરાટ કરવા હોય બારે જઈને કરજો, ચાલી લઈને મંડો ભાગવા હાલો. યાર તને તો હું છોડીશ નહીં. મારે તો સારું લોન જ ત્યાં શું આવીને 50 આયા